નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો વિષય છે સામાજિક સુધારણા અને સમયની માંગ. કારણ કે જે રીતે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર કેટલાક નિયમો છે, કેટલાક વર્ષો જૂની માન્યતાઓ હોય છે, તો ક્યાંક કેટલાક કુરિવાજો પણ જોવા મળતા હોય છે. પરંતુ હવે સમયની સાથે જે પરિવર્તન છે તે પણ જરૂરી છે અને એટલા જ માટે કેટલાક સમાજ દ્વારા અનોખી પહેલ ક્યાંક કરવામાં આવતી હોય છે, તો ક્યાંક એવા જે રિવાજો છે જેની અંદર કેટલાક પરિવારોને બોજો પડતો હોય છે, ક્યાંક આર્થિક કહેવાય ને પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડતું હોય છે, તેવા તમામ જે નિર્ણયો છે તેની ઉપર ક્યાંક બદલાવ લાવવો એટલો જરૂરી બની ગયો છે. અને એટલા જ માટે કેટલાક સમાજો હવે આગળ પણ આવ્યા છે અને દરેક સમાજ ભેગો થઈને જે નિર્ણય લેવામાં આવતા હોય છે, ખરેખર કહેવાય ને કે એ ક્યાંક ને ક્યાંક એ સમાજના હિતમાં હોય છે, લોકોના હિતમાં હોય છે, પરિવારોના હિતમાં હોય છે. તો એવા નિર્ણયો પણ ક્યાંક આપણે જોતા હોઈએ છીએ. અગાઉ પણ એવા કેટલાય સમાજ જેમણે મહત્વપૂર્ણ નિર્ણય સમાજ સુધારણા માટે લીધા છે અને ખાસ કરીને કેટલાક એવા નિર્ણયો જે કેટલાક પરિવારો માટે કહેવાય ને કે ખાસ હોય છે. તો એવા જ નિર્ણયોની જો આપણે વાત કરીએ તો આજે એવા બે સમાજ છે જેમના નિર્ણય વિશે હું વાત કરવા જઈ રહી છું. જે છે એક તો આદિવાસી ભીલ સમાજ, જેમનું સંમેલન છે તે આજે રવિવાર એટલે કે 14 તારીખે એ મહાસંમેલન યોજવામાં આવ્યું, જેની અંદર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. અને આ સાથે કુપ્રથા બંધ કરવા માટે આદિવાસી સમાજ એકત્રિત થયો હતો અને કેટલાક નિર્ણયો તેમના દ્વારા પણ આ મીટિંગની અંદર, આ મહાસભાની અંદર લેવામાં આવ્યા છે. તો ક્યાંક આપણે રબારી સમાજની પણ વાત કરીએ. રબારી સમાજ દ્વારા પણ એક પહેલ કરવામાં આવી છે. રબારી સમાજ દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેથી કરીને જે સમાજ છે તેમના ચોક્કસથી હિતમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમની પણ મીટિંગ યોજાઈ હતી, જેમના દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ સમાજના હિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એ જ વિશે આપણે વાત કરીશું. રબારી સમાજ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે, ખાસ કરીને હું પહેરામણી નહીં લઉં, આ ઝુંબેશ, આ અભિયાન છેડવામાં આવ્યું, જેને અંતર્ગત પણ કેટલાક નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં તેના વિશે જ વાત કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે દિનેશ દેસાઈ, જેઓ અગ્રણી છે રબારી સમાજમાંથી. ગોતા બોર્ડના પૂર્વ કાઉન્સિલર પણ તેઓ રહી ચૂક્યા છે. દિનેશભાઈ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્તે જી. સાથે આપણી સાથે મીનાક્ષીબેન જોશી પણ જોડાયા છે, જેઓ સામાજિક કાર્યકર છે. મીનાક્ષીબેન, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને ચર્ચાને આગળ વધારીશું. અન્ય એક ગેસ્ટ આપણી સાથે જોડાશે, જે છે આશાભાઈ લીડિયા, જેઓ પ્રમુખ છે, ભીલ સમાજમાંથી આવે છે. થોડીક વારમાં તે પણ આપણી સાથે આ ચર્ચામાં ભાગ લેશે. સૌપ્રથમ દિનેશભાઈ, આપને પૂછવું છે કે જે રીતે નિર્ણય લેવામાં આવતા હોય છે સમાજ દ્વારા, આપના સમાજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, ખાસ કરીને કહેવાય ને કે જે પ્રમાણે આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવતા હોય છે, સરપંચો ગામના હોય છે તેમના દ્વારા પણ નિર્ણયો લેવામાં આવતા હોય છે, એટલે કે આખો સમાજ ભેગો થઈને કેટલાક સમાજના હિતના કાર્યો માટે, સમાજના સુધારણા લાવવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવતા હોય છે. ત્યારે આપના દ્વારા હું પહેરામણી નહીં લઉં, આ પ્રકારનું અભિયાન પણ છેડવામાં આવ્યું છે આપના સમાજ દ્વારા. કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ કરીને કેવા નિર્ણયો સમાજ થકી લેવામાં આવ્યા છે તે અમારા દર્શક મિત્રોને જણાવશો. નમસ્તે. જી. વર્ષોથી એક રબારી સમાજની પરંપરા હતી કે કોઈ પણ જ્યારે કોઈ પ્રસંગ હોય તો પ્રસંગ રૂપે પહેરામણી આપવાનું વર્ષોથી અમારા સમાજમાં ચાલતું હતું. એ પહેરામણી એક વ્યવહાર તરીકે અમે લોકોએ એક્સેપ્ટ કરેલો હતો. વર્ષોથી પહેલા એવું હતું કે ભાઈ ગામડેથી આવતા હોય, પેલા વ્હીકલોની કોઈ વ્યવસ્થા ના હોય, 2-3 દિવસ રોકાવાનું હોય, આવા સમયની અંદર નાની મોટી પહેરામણીઓ આપતા હતા. એ ધીમે 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 સમય જતા એ પહેરામણી એક કુરિવાજ જેવું અમને લાગવા લાગ્યું કે ભાઈ એમાં પણ વધારો થવા માંડ્યો. પેલા સમજો કે ભાઈ 10-11 રૂપિયા આપતા હોય, પછી એના 100 થયા, એના 500 થયા, એના પછી 2100, 3100, 5100, આ રીતે ખૂબ મોટી પહેરામણીઓ થવા લાગી. જ્યારે જેના ઘરે પ્રસંગ હોય ત્યારે તમામ લોકોને બોલાયા હોય એટલે એ વ્યક્તિ એક તો ચિંતા કરે કે ભાઈ કોઈ પહેરામણી સિવાય રહી ના જાય. આવું બધું વર્ષોથી ચાલતું હતું. ઘરની અંદર પ્રસંગ હોય તો 2-4 માણસો, એમના જે આગેવાનો હોય, વડીલો હોય, એ પહેરામણીની સતત ચિંતા કરતા હોય. આ બધું જોતા સમાજને લાગ્યું કે ખરેખર આ પહેરામણીની જે પ્રથા છે એ સાવ ખોટી છે અને આને આપણે હવે બંધ કરવી જોઈએ. એટલે સમાજે નક્કી કર્યું કે ભાઈ આપણે બધા ભેગા થઈશું અને ભેગા થઈ અને આ પહેરામણીને આપણે બંધ કરીએ છીએ.
14મી તારીખે રવિવારના દિવસે રબારી સમાજની સંસ્થા છે રેક્ટ, રાયકા જી એજ્યુકેશન ટ્રસ્ટ, એની અંદર સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ બધા ભેગા થયા હતા. હમ, ટોટલે જી 300 સાડા 300 માણસો બધા જ આગેવાનો હતા. અને બધા લોકો એક જ અવાજે કહ્યું કે હવે બહુ જી થઈ ગયું, આ પેરામણી પ્રથા આપણે બંધ કરવી જોઈએ. જી અને બધા લોકોએ પોતે જ જાતે સ્ટેજ પર આવી અને પોતે જ કહ્યું છે કે આજથી હું પેરામણી નહીં લઉં. એટલે આ પ્રથાના કારણે અને આ વિષયના કારણે અત્યારે આખા રબારી સમાજમાં અમારે ટોટલે 14 પરગણા છે. ગુજરાતની જી અંદર જોઈએ તો 8.5% વસ્તી એટલે 50-55 લાખનું પોપ્યુલેશન છે. એટલે જી તમામ લોકોએ આ પકડી લીધું છે અત્યારે. અને હમ એમાં અમારા ખાસ આગેવાનો તો જોઈન થયા જ છે, પણ જોડે જોડે જી મહિલાઓ પણ ખૂબ ઉત્સાહ બતાવી અને જોઈન થયા છે. કારણ કે આ વ્યવહાર કરવાની પ્રથા વધારે પડતું લેડીઝોનું હોય છે. એટલે જી એ લોકો પણ જોઈન થયા છે કે ખરેખર હવે સમયની માંગ છે અને આપણે સમય સાથે ચાલવું પડશે અને આપણે હવે પેરામણી નહીં લઈએ. એટલે બધા જ લોકો એક જ અવાજે તૈયાર થયા છે. ચોક્કસ. દિનેશભાઈ, આપે જે મુદ્દાની વાત કરી છે પહેરામણી મુદ્દે, કે હું પહેરામણી નહીં લઉં, આ ઝુંબેશ ચલાવવામાં આવી. સૌ પ્રથમ તો વાત કરવી છે કે ક્યાંક જો ભંગ થાય છે તો પહેરામણીનો આ મુદ્દો ઝુંબેશ કેટલો સફળ રહેશે? અત્યારે સ્વયંભૂ લોકો જાગૃત પણ થયા છે, તૈયાર પણ જી થયા છે. કારણ કે જેમ જેમ સમય બદલાતો હોય એટલે સમયની સાથે બધાએ ચાલવું જ પડે. હમ જ્યારે પણ કોઈના ઘરે પ્રસંગ હોય એ હમ દિવસે એ માણસ ખરેખર એ અમારો ભાઈ જ છે, પણ ખૂબ જી ટેન્શનમાં હોય છે. બરોબર. હમ અને જાહેર જીવનના માણસો, મારા ઘરે હમણાં જ 6 ડિસેમ્બરે પ્રસંગ હતો, ત્યાં જી તમામ સમાજના લોકો હોય. કારણ કે હું એક પોલિટિકલ માણસ છું. બરોબર. હવે એની અંદર કોને આપવા જી કોને ના આપવા એ પણ મૂંઝવણ રહેતી હતી. આજે તમે 10 માણસોને પેરામણી આપો, કદાચ 25 માણસો છૂટી જાય તો પણ એક થોડું દુઃખ જેવું લાગતું હતું. એટલે જી અમે જી લોકો બિલકુલ. સર્વાનુમતે બધા લોકોએ નિર્ણય કર્યો છે કે હવે પ્રસંગ રૂપ પેરામણી બંધ. અને બધા લોકો, આખો સમાજ તૈયાર છે. આવતી રવિવારના દિવસે અમે લોકો મહિલાઓનું પણ સંમેલન બોલાવવા જઈ રહ્યા છીએ રેક જી સંસ્થામાં. મહિલાઓ પણ જાગૃત છે, મહિલાઓ પણ મહિલાઓને સમજાવશે. આવતા સમયની બિલકુલ. અંદર અમે લોકો અમારા જે મુખ્ય મંદિરો છે, અમારા હમ 14 પરંગણા છે, અને 14 પરંગણાના મંદિરોમાં પણ એમના મહંતશ્રીઓને જોડે જઈ અને એમને પણ જી કહીશું, પરંગણા વાઇઝ અમે લોકોને ભેગા કરીશું અને બધાને સમજાવીશું જી કે હવે ખરેખર આ પેરામણી આપણે બંધ કરવી જોઈએ. ચોક્કસથી. આપણી સાથે મીનાક્ષીબેન જોડાયા છે. મીનાક્ષીબેન, જે રીતે હવે સમાજ આગળ આવી રહ્યો છે, ધીમે ધીમે પરિવર્તન સમાજની અંદર જોવા મળી રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતે રબારી સમાજની આ પહેલ કે ભાઈ હું પહેરામણી નહીં લઉં, જેથી કરીને કહેવાય ને કે એ જે વ્યવહાર છે, ખાસ કરીને ક્યાંક પરિવાર ઉપર બોજો પડતો હોય છે, એ પ્રકારના વ્યવહારો કરવામાં આવે છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ના, અભિનંદન એ લોકો સમાજને, રબારી સમાજના અગ્રણીઓને, કે એમણે આવું સારું પગલું લેવાનું વિચાર્યું. ખરેખર તો બહુ વહેલું આ બધા ફેરફારો થવા જોઈતા હતા. પરંતુ જી કઈ વાંધો નહીં, મોડો મોડો પણ આપણે સાચો નિર્ણય લઈ શકાય તો ખાસ કરીને બહેનોની હેરાનગતિ ઓછી થાય. ભાઈ બોલ્યા કે બહેનોને પ્રશ્ન હોય છે, બહેનોને બધું હમ, આ પેરામણીમાં ને એમાં વધારે હોય છે. એમણે કહ્યું કે લેડીઝનો આ જી પ્રશ્ન હોય છે. જી પણ એવું છે કે પિતૃસત્તાક વ્યવસ્થાના મૂલ્યો બહેનો જાગૃત ના હોય, બહેનો એટલા શિક્ષિત ના હોય, તો જાણતા અજાણતા એ પિતૃસત્તાક વ્યવસ્થાના મૂલ્યોનું વહન કરનારા બની જાય છે. ઘણીવાર એના હુકમ કરનારા બની જાય છે. એટલે એમ ભાઈની વાત સાચી છે કે બહેનો આ બધામાં વધારે રસ લેતા હોય છે. પરંતુ જેમ જી શિક્ષણ વધશે એમ બહેનોનો રસનો વિષય પણ બીજો બનશે. તો આ હમ બધામાંથી બહેનો મુક્ત થશે અને એનાથી સમાજને પણ ફાયદો થશે. દીકરીઓ જી ભણશે, દીકરીઓ પોતાના જીવનના નિર્ણયો લેતા થશે, તો એનાથી જી આખા સમાજને ફાયદો થશે. એક બહેન ભણે, એક સ્ત્રી ભણે, તેથી આખા સમાજને ફાયદો થાય. એ બહુ જાણીતી વાત છે. એનું પુનરાવર્તન નથી કરતી, પણ આવા નિર્ણયો પરિવર્તનના લેતા રહે. સાચી વાત છે, સમય બદલાતો રહે છે, પરિવર્તન એ જી નિયમ છે, અને આપણે પરિવર્તનને સ્વીકારીએ રાજી ખુશીથી અને એને અનુકૂળ આપણા રિવાજોમાં પણ ફેરફારો કરીએ અને એ રીતે જી આપણી નવી પેઢીને વધારે વિકસવા માટે તક આપીએ, એ બહુ જરૂરી હમ છે. ચોક્કસથી. દિનેશભાઈ, જે રીતે વાત કરીએ કે
કેટલો વિશ્વાસ છે કે 200 કે 250 માણસ નક્કી કરે અને આખો સમાજ એનો સ્વીકાર કરે? જે રીતે સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, હું પહેરામણી નહીં લઉં, આ ઝુંબેશ હેઠળ શું લાગી રહ્યું છે કે 200-250 માણસ નક્કી કરે ને આખો સમાજ આ નિર્ણયને વધાવશે? બેન, ઓલ ઓવર જોઈએ ને તો જી. ત્યાં આગળ સમાજના બધા લોકો આગેવાનો હતા કે ઓકે. જે લોકોના કહેવાથી સમાજ માની લેશે એવો અમને જી. પૂરેપૂરો વિશ્વાસ છે. બીજી વસ્તુ આમાં એવી હતી કે જ્યારે અમે લોકો જાહેર જીવનમાં હોઈએ એટલે હમ. 18 કોમના લોકો કે 18 આલમના જી. લોકો અમારે ત્યાં આવતા હોય. જ્યારે જી. સમાજને પહેરામણી કરવા માટેનો જે સમય છે, અત્યારે આપણે સમજીએ છીએ કે ભાઈ લગ્નની અંદર 3-4 કલાક તો ઇનફ છે. 3-4 કલાકમાં પ્રસંગ જી. પતી જતો હોય છે. હવે 3-4 હમ. કલાકમાં 1.5 કલાક જેવો સમય છે ને આ પહેરામણીમાં વેઠવી જતો હતો. એટલે બીજા સમાજના લોકો જે મળવા આવ્યા હોય એમને મળવાનું પણ તકલીફ જેવું થઈ જતું હતું, કારણ કે મુખ્ય જે વ્યક્તિ હોય એને પહેરામણીમાં બેસવું પડે. એટલે આખા સમાજને આ વસ્તુ કટતી હતી, ક્યાંક ને ક્યાંક જી. દુઃખ હતું, તકલીફ હતી. પણ હમ. સમાજે જ્યારે પહેલ કરી છે, અને અમારો સમાજ એવો સમાજ છે કે આગેવાનો જે કહેશે ને એ એક્સેપ્ટ કરે છે સમાજ. અમારા ત્યાં આગળ વર્ષોથી આ સમૂહ લગ્નની પરંપરા રબારી સમાજમાં હતી. હમ. ક્યાંક ને ક્યાંક અમે લોકો એમાં પેલું કર્યું છે, બીજા સમાજે એક્સેપ્ટ કર્યું છે. અમે લોકો જી. ત્યાં આગળ પણ અમે લોકો એ તરફ પણ ચાલુ કરી દીધું છે, બરોબર. જી. અને સમાજમાં ક્યાંક ને ક્યાંક આ માંગ ચાલુ હતી કે ભાઈ હવે આનું કંઈક કરવું જોઈએ, કારણ કે આ હમ. પહેરામણી પ્રથા જેના ઘરે પ્રસંગ છે એના પાછા પૈસા આપવાના, એટલે બંને બાજુ એને જી. નુકસાન જતું હતું, બરોબર. ચોક્કસથી. એટલે સમાજ પોતે તૈયાર હતો, અને સમાજના જે મેન જે આગેવાનો છે, શ્રેષ્ઠીઓ છે, એ લોકો એમાં જોડાયા છે. એટલે જી. 100% મને વિશ્વાસ છે કે સમાજ આને એક્સેપ્ટ કરશે અને સમાજ જી. બંધ કરશે. ચોક્કસથી દિનેશભાઈ, જે રીતે રબારી સમાજ દ્વારા આ પહેલ કરવામાં આવી છે કે હું પહેરામણી નહીં લઉં, આ અભિયાન હેઠળ જાગૃતિ પણ લાવી લોકોની અંદર એટલી જરૂરી છે. કહેવાય ને કે જાગૃતિના કાર્યો પણ કરવા પડશે, જેથી કરીને લોકો વધારેમાં વધારે આ ઝુંબેશની અંદર જોડાય. આપણા સમાજની અંદર હજી પણ એવા કેટલાક મુદ્દાઓ હશે જેની ઉપર ચર્ચા થવી જરૂરી છે, અને ક્યાંક ભવિષ્યની અંદર એ મુદ્દાઓ છે જેની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. એવા કોઈ મુદ્દાઓ ખરી હજી જેને દૂર કરવાની જરૂર છે? પહેલી જયારે 14મી તારીખે રવિવારના દિવસે અમારી જે રેક સંસ્થા છે એની જી. અંદર જે મીટિંગ થઈ ને, એની અંદર ઘણો કે ભાઈ 300 માણસો જે મેન આગેવાનો હતા, એટલે અમે હમ. એવું માનીએ છીએ કે ભાઈ 300 ગામના હમ. પ્રતિનિધિત્વ ત્યાં હતું, સમજો, બરોબર. જી. એટલે 300 ગામ સુધી એ મેસેજ ગયા. અને જી. અમારા ત્યાં આગળ એક લાકડિયા તાર જેવું હોય છે કે સમાજમાં ક્યાંક નાની મોટી વસ્તુ બનતી હોય ને તો જી. આખા સમાજને ત્યાં ખબર પડી જતી હોય છે કે ભાઈ આવું થયું છે, બરોબર. અને અત્યારે જી. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના ઘરે ઘરે સુધી ખબર પડી ગઈ છે કે હમ. ભાઈ સમાજમાં આવું કંઈક બંધારણ થઈ રહ્યું છે. બીજી વસ્તુ કે જે શૈક્ષણિક સંસ્થા એને પહેલ કરી છે આમાં. આવતા સમયની અંદર અમે લોકો અમારા જે મુખ્ય મંદિરો છે કે જે આખા ગુજરાતને આવરી લેશે, એવા લોકોના જે અમારા મંચ છે એમને પણ મળી, અને એ જે પરંગના વાઇઝ જે અમારો સમાજ છે એ લોકોને પણ જી. ભેગા કરીશું, અને એમને પણ સમજાવીશું. અને આ સારી બાબત છે, એટલે 100% આખો સમાજ આને એક્સેપ્ટ કરશે એવો વિશ્વાસ છે મને. ચોક્કસથી. મીનાક્ષીબેન, જે રીતે કેટલાક સમાજની આપણે વાતો કરી રહ્યા છીએ, ઘણા બધા એવા સમાજ છે જેમના દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. પછી એ સરગરા સમાજ હોય કે પંચાલ સમાજ હોય, અગાઉ પણ એવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક કહેવાય ને કે એવા પણ નિર્ણયો છે, જેમ કે મરણ પછીના જે ખર્ચાઓ છે, અને ખાસ કરીને કેટલીક પ્રથા બંધ કરવાની વાત છે, સાટા પ્રથાની વાત છે, કોર્ટ મેરેજમાં માતા પિતાની સંમતિ વગર કહેવાય કે અત્યારે જે રીતે લગ્ન કરવામાં આવે છે તેની પણ વાત છે. કેટલાક સમાજની માંગણી પણ છે કે સરકાર દ્વારા આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે, કાયદો લાવવામાં આવે. કઈ રીતે જોઈ રહ્યા છો? ના, એટલે આવા જે ફેરફારો થઈ રહ્યા છે, આ પહેરામણી પ્રથા બંધ કરી કે દારૂને પ્રતિબંધિત જાહેર કરવો, કે જી. પછી જી. દહેજ નહીં લેવું, કે સમૂહ લગ્ન તરફ જવું, ખોટા ખર્ચા જી. ટાળવા, ડીજે નહીં હમ. વગાડવું, એ બધા સારા નિર્ણયો છે. એ બધું જરૂરી છે આપણે માટે, કારણ કે લગ્ન આપણે ત્યાં ખરેખર તો હમ. એક સ્ત્રી અને પુરુષ વચ્ચેનો એક કરાર છે, આપણા કાયદા જી. પ્રમાણે પણ.
ઘણાને એ વાત કદાચ ન પણ ગમે, પણ એ કરાર છે. અને કુટુંબ એમાં એ ખુશીમાં શામેલ થાય છે. અને સમાજ એમાં જોડાય ના જોડાય એ તો સમાજની પોતાની એ છે, પણ એક સ્ત્રી અને પુરુષ પોતાની પસંદગીથી જીવન સાથીને શોધી શકે એવું આપણે આઝાદી પછી આપણા દેશના બંધારણમાં બધાને અધિકાર આપ્યો છે. એમાં કોઈ નાત, જાત, ધર્મ, ભાષા, પ્રદેશ કોઈનો બાદ નથી. દરેક સ્ત્રી પુરુષ પુખ્ત વયના જે છે એમને આ અધિકાર મળેલો છે. એ અધિકાર કોઈ ઝૂંટવી ના શકે, એ અધિકાર ઉપર કોઈ પ્રતિબંધ ના લાવી શકે. હવે આ સાટા પ્રથા છે તો અઘરી બહુ છે બાબત, કારણ કે બહુ બધા લોકો એને કારણે હેરાન થાય છે, ખાસ કરીને દીકરીઓ. બહુ બધા કિસ્સાઓ અમે તો સાંભળીએ છીએ, ઘણા અમારી પાસે આવે પણ છે. પણ એ બંધન એવું હોય છે કે બહેનો માટે બહુ જ મુશ્કેલ થઈ જાય છે. ઘણી વાર એ સાટા પ્રથાને કારણે એક જ પરિવારની બે પરિવારો મુશ્કેલીમાં મુકાતા હોય છે. એટલે એ પ્રથા જી પણ કદાચ બંધ થાય, જેટલી જલ્દી થાય એટલું સારું છે. કારણ કે જી જી જીવન બરબાદ થાય એ કેટલી બહુ દુઃખનો વિષય છે. એ કોઈ જી રિવાજ માટે જીવનને બલી ચડાવી દેવો પડે એ તો સારી વાત નથી. પછી જે જી બહેનો અત્યારે વાત ચાલી રહી છે, ઘણા સમાજો એ વાત કરી રહ્યા છે કે દીકરા દીકરી પુખ્ત વયના હોય જી તો જી પણ માતા પિતાની મીનાક્ષીબેન, સંમતિ વગર મીનાક્ષીબેન એમને અટકાવવા માંગુ છું. હા આપણે જેમની વાત કરી રહ્યા હતા આશાભાઈ લીડિયા, જેઓ ભીલ સમાજના પ્રમુખ છે, તેઓ પણ આપણી સાથે ઓકે જોડાઈ ચુક્યા છે. તેમની પણ વાત સરસ સાંભળી લઈએ. જી સરસ 14 નવેમ્બરે ગુજરાતભરમાંથી આવેલા આદિવાસી સમાજની જે જંગી મહાસભા યોજવામાં આવી હતી, જેમાં કુપ્રથા બંધ કરવા માટે આદિવાસી સમાજ પણ એકત્રિત થયો હતો. એટલે કે શહેરમાં ઠાકોર સમાજ, ત્યારબાદ સરગરા સમાજ બાદ હવે આદિવાસી સમાજનો પણ કેટલાક જે નિર્ણયો છે તેમના દ્વારા લેવામાં આવ્યા છે. એમનો હેતુ બસ એક જ છે કે જે જૂના જે નિયમો છે તેને બદલાવવામાં આવે. જે નિર્ણયો છે, જેમ કે દારૂનું વ્યસન હોય, દીકરીઓના પ્રેમ લગ્ન જેવા મુદ્દાઓ પર સંમેલન કરવામાં આવ્યું. અને આ મહાસભાની અંદર ગામે ગામના આદિવાસી આગેવાનો, સરપંચો જે છે તે પણ આની અંદર જોડાયા હતા. અને કેટલાક એવા નિર્ણયો લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા અતિશય ખર્ચને લઈને પણ તેમના દ્વારા ખૂબ જ સરાહનીય નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમની સાથે વાત કરીશું. આશાભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. સૌથી પહેલા તો અને જી એ જાણવા ધન્યવાદ. માંગીએ છીએ જી કે કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી છે, કેવા પ્રકારના નિર્ણયો આપના સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા લેવામાં આવ્યા છે. ગઈ 14 તારીખે જી ગુજરાતમાંથી સભા અમે આયોજન કર્યું હતું અને તમામ અમારા ટ્રાઇબલ જિલ્લા છે ત્યાંથી સૌ પ્રતિનિધિઓ, આગેવાનો, યુવા પેઢી પધાર્યા હતા, બહેનો પણ આવ્યા હતા. અને જી આ મોંઘવારીના કાળમાં, સમયમાં ખાસ કરી અને લગ્ન પ્રથામાં જે ખોટા ઘોંઘાટ વાળા જે ડીજે વગાડવામાં આવે જી છે તે ડીજે ઉપર પ્રતિબંધ છે. સાદાઈથી લગ્ન કરવા. મામેરા પ્રથામાં અત્યારે આપ જાણો છો કે સોનું અને ચાંદી કેટલી હદે મોંઘું થયું છે. હમ તો એ પણ અમે ના પહોંચી વળતા, આર્થિક પરિસ્થિતિ સમાજની ના હોય એમાં પણ જી અમે ઘણા બધા લાવ્યા છે કે મામેરા પ્રથામાં 21,000 રૂપિયા આપવા હમ બેન ને ભાણેજને, અને 21,000 આપી અને તે મામેરા સંપૂર્ણપણે પૂર્ણ કરવા. પછી ખોટા ખર્ચ ના કરવા. ખોટા જી ખર્ચમાં અમે ઘણી બધી પાબંદી લાવી છે. અને સમૂહ લગ્નમાં સૌ જોડાય એવી સૌને અપીલ કરી છે. અત્યાર સુધીમાં 28 સમૂહ લગ્ન કર્યા છે. 28 વર્ષથી લગભગ 1500 થી વધારે દીકરીઓ પરણાવી છે. અને જી એ સિલસિલો ચાલુ જ રહે. અને આપ તો જાણો છો કે આદિવાસી સમાજની આર્થિક પરિસ્થિતિ જોઈએ એવી હજુ સદ્ધર છે નહીં. જી તો જી અમારા સમાજમાં જે પછી મરણની અમુક પ્રથાઓ બંધ કરી છે. જી મરણ પછી 12મા દિવસે જે 12મા થતા જે મૃત્યુ ભોજ કરાવાતો હતો, એ પણ અમે પ્રતિબંધ મૂક્યો છે કે હમ મરણ પછી 12મા દિવસે જે મૃત્યુ ભોજ આપવામાં આવે છે, જેને 12મું કહેવાય, એ પણ અમે પ્રથા નાબૂદ કરી છે. અને જી તેમાં આપણને ગુજરાતમાંથી ઘણો એવો અમને સમાજમાંથી સમર્થન અને સપોર્ટ મળ્યો છે. એ બધા કુરિવાજ બંધ કર્યા છે. ઉડામણી જી પ્રથા બંધ કરી છે. દારૂ પ્રથા બંધ કરી છે. જે ગામમાં, જે જગ્યાએ સમજો કે દારૂ પીવાશે કે દારૂ પીશે, હમ તો આપ જી જાણો છો કે ઘણા ઘરો બરબાદ થઈ ગયા છે. યુવા પેઢી નષ્ટ થઈ ગઈ છે નશાઓમાં. તો એના કારણે અમે એ નિર્ણય લીધો છે કે જે ઘરમાં દારૂ પીવાશે ત્યાં અમે એનો કોઈ પણ જાતનો વ્યવહાર કરશું નહીં. એ બિલકુલ પણ અમે નિર્ણય લીધો છે. અને જી ઘણી બધી પ્રવૃત્તિઓમાં અમને સમાજ તરફથી ઘણો સપોર્ટ મળ્યો છે. અને ખાસ કરી અને શિક્ષણનો મુદ્દો અમે બહુ અત્યારે ધ્યાન પર લઈએ છીએ. અને
શિક્ષણ પ્રવૃત્તિઓ અમારી ગામે ગામ ચાલુ થઈ છે. અમારી અહીંયા અમદાવાદમાં એકલવ્ય એકેડેમી ચાલે છે, જેની આજે અત્યારે હાલ આપ જાણો છો કે પોલીસ ખાતામાં જે ભરતી આવી છે, સરકારી ખાતામાં જે ભરતીઓ આવી છે, તેમાં અમારા દીકરા દીકરીઓ પાસ થાય, ઉત્તીર્ણ થાય, એમાં અમે ચોથી ટર્મ ચાલુ જઈ રહ્યા છીએ. નિઃશુલ્ક. ચોક્કસથી આશાભાઈ, અહીંયા ચર્ચાની આપણે સમાપ્તિ કરીએ છીએ. તો થેન્ક યુ વેરી મચ. આપ ત્રણે ગેસ્ટ અમારી સાથે જોડાયા, મીનાક્ષીબેન, દિનેશભાઈ, આશાભાઈ, આ ત્રણે અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. તો જે રીતે કહેવાય ને કે શરૂઆત છે આપણા ઘરથી કરવી જોઈએ. ક્યાંક સમાજની અંદર એવા પરિવર્તન ક્યારેક જરૂરી બની જાય છે. જે રીતે સમાજના હિતમાં કેટલાક નિર્ણયો લેવાતા હોય છે, પછી ડીજે પર પ્રતિબંધ હોય કે પછી સાટા પ્રથાની વાત હોય કે પછી મૃત્યુભોજ જેવી વાત હોય કે પછી ખોટા ખર્ચા કરવાની વાત હોય, આવા તમામ ખર્ચા ઉપર રોક લગાવવાની કે પછી પહેરામણીની પણ વાત હોય, જેનાથી કહેવાય ને કે કેટલાક પરિવારો છે, જે ગરીબ પરિવારો છે કાં તો મધ્યમ વર્ગના પરિવારો છે, તેમને આ પ્રથાઓમાંથી ચોક્કસથી રાહત મળશે. કારણ કે વર્ષોથી ચાલતી આવતી આ પ્રથા છે, જેમની ઉપર રોક લગાવવી પણ એટલી જરૂરી બની જતી હોય છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.